ભજન છે એ જીવનમાં પરિવર્તન લાવશે લાવશે અને લાવશે. ખોટી વસ્તુ પણ આપણા જીવનમાં એક વખત આવી જાય છે. અમુક અમુક જે વસ્તુઓ એને નીકળતા વાર લાગે છે, તો આ ભજન જો એક વખત જેનામાં પડી ગયું ને પછી નીકળશે નહીં, પછી કાઢવું અઘરું પડશે. કારણ કે ખોટું એ તો ખોટું જ છે, પણ આ તો સત્ય બેસી જશે અંદર, પછી એને કાઢવું અઘરું પડશે. જ્યારે આપણે સાંભળીએ છીએ, પરમાત્માને વંદન કરીએ છીએ, કથાનું પ્રારંભ, ઈશ્વરને વંદન કરીએ, સત્પુરુષોને વંદન કરીએ, સંતોને નમસ્કાર કરીએ, ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરીએ, માતા પિતાના ચરણોમાં વંદન કરીએ. આપણા સંસ્કારો છે. આપણે કરશું તો આપણા સંતાનો આ ચોક્કસ કરશે, એનું આચરણ કરશે.